હેલો મિત્રો, કેમ છો? જય માતાજી મિત્રો. તો મિત્રો આપણે આવી ગયા હતા ખેતરમાં. તો આપણે આમાં વેણવાના હતા એડા. તો પણ તમે જોઈ શકો છો કે કેટલો ઠાર પડ્યો. આ ઠાર બહુ પડ્યો છે અને વાજી ગયા 8:30 ને 8:30 આજ તો જો કાળી તો આવી ગઈ લઈને ગલા ગલા જો પાણીની બરણી ભરી. હેડો 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 ફટોફટ ટાઢે ટાઢે તારમાં હેડો પછી તડકો થઈ જાય છે. પેલા વાઢવા માંડી ગયા ઘઉં કેટલા જણા જ્યાં કહું વાટો સારું કેટલા ચારા બાકી હવે કહેવાના 5 ચારા. તો મિત્રો જો એક બાજુ આપણે એડા વેણવા આવ્યા છે જબર. તો આપણે 2 વીઘા જ વેણવાના રહ્યા છે. 2 વીઘા તો વેણીને આપણે ટોલું ભરી ગયા. આપણે 1 વીઘો જેવા ઘઉં છે તો બોરે વાટવાનું ચાલુ હોય. 2-3 જણા એ ઘઉં વાટે છે અને બીજું કે આપણે તમાકુ પાછી ખંચેરવા આવી ગઈ સુકાઈ ગઈ છે. તમે જોઈ શકો છો જો એ આ રીતે તમાકુ ખંચેરવાની. એટલે એક બાજુ બીજી બોર ઉપર તમાકુ હતી આપણે 2 વીઘા. તો એમાં છેલ્લે પીલા ભાગવાના છે. તે ભાગતા ભાગતા 2 ચારા જ રહ્યા છે નહીં? 2 ચારા જ રહ્યા ને એટલે 2 ચારા પીલા ભાજી અને પોણી તો હમણાં જ પાયું છે એટલે થોડીક હમણાં કડકાવા દઈને પછી વાટવાની છે. શું લાયા નાસ્તા? યાર મને ગોળ બહુ તું ખોટું લાવે, મને નહીં ભાવતું. તને ચોખા બહુ ભાવે, મને ચોખા મને નહીં ભાવતું. હતા ગોળ ને પાછું મોઢું આળું થાય ગોળ. પણ તું બીજું ખા કે બીજું અત્યારે રોટલી બનાય શાક બનાય એવું ખાવાનું. અત્યારમાં શાક રોટલી ના હોય. અત્યારમાં ઠોઠણિયા ચોખા હું રોજ દાડો બોલો બોલો. ચલો હેડો. જો ગાઈસ પાછળ આપણે અત્યારે આવી ગયા. આપણે ચીકુડી વાટવાની છે 2 પોટકા અને આ બાજુ તૈયારી થઈ રહી છે એડા વેણવાની. તો આપણે ફૂલસંગ એડા વેણ છે ને આપણે ચીકુડી વાટીએ. 2 પોટકા વાટવાની છે એટલા માટે. આમ તો સવારે વાટવી હતી પણ સવારે એક પોટકો કરે એમાં અડધી ચાલ લીધી ને અડધી ચીકુડી વાટી. જેમ કે સવારમાં તો વધારે પેલો કાતરા છે ને અંદર અમુક અને હવે તો ઓછા થઈ ગયા એમ તો પણ વધારે છે એટલા માટે સવારે પેલી અઘાર હોય નહીં કોઈ આનું. તો મિત્રો આપણે 3 વાગે આવી ગયા. 3:30 વાગ્યા છે. હા 3:30 વાગે ખેતરમાં આવી ગયા. તો ગરમી તો બહુ પડે પણ શું કરે, ના છૂટકે આવું તો પડે જ ને. કે આમ તો સવારની વેળા જ એડા વેણે પણ અત્યારે સવારે સાર ઓછી વાટી હતી. તે કાળી 2 પોટકા ચીકુડીના વાટશે અત્યારે. અને આપણે જેટલા વેણે ને એટલા એડા વેણવાના છે. તો હાદરું પાથરીને માળો કાપી કાપીને બધી ઢગલો કરીએ લાઈન છે બરાબર. તો અત્યારે ફટ વાળવાની નહીં હોતી. પવન આવે ને એટલે પંખી જાય. તો ફટ વાળવાની હોય ને તો ગરમી લાગે પણ આપણે ફટ નહીં વાળતા. હાદરું ખેંચી જવાનું, માળો કાપી કાપી નાખી જવાનું. પોટકા જેવું થાય ને એટલે ઉપાડીને ઘેટે કાઢી દઈએ. તો તમે લોગની અંદર જોડાયા રહો. 3:30 વાગ્યા છે. આપણે જો લોગમાં વાતો કરવા જાવ તો ટાઈમ જતો રહે. તો આપણા જોડે ટાઈમ ઓછો થયો હાડો. તો ગાઈસ આપણે કન્ટિન્યુ બ્લોગમાં જોડાયા રહો ને 2 પોટકા ચીકુડી થઈ જાય પછી તમને બતાવું. અને આપણે ચીકુડી કેવી થઈ છે એ પણ તમને બતાવું પછી. તો ગાઈસ આપણો વાગ્યા છે 5:30 અને ફાઇનલી આપણે 2 પોટકા કરી દીધા છે અને 1 પોટકો આપણે ઘેર પણ નાખીને આવ્યા. તો હવે આપણે એક બીજો પોટકો હોય એ ઉપાડવા જઈએ. ઓવ જ નતા. જો ગાઈસ આ છે આપણે ચીકુડી. હમણાં મેં તમને કીધું આપણે પોટકો ઉપાડવા જવું એટલે હું તમને બતાવું ચીકુડી. તો પડી ગયા આવી કોક આપણે ચીકુડી છે તો જો આ બધું વાટીને આટલામથી જે મોટી મોટી હતી એટલી વાટીને અને 1 પોટકો કર્યો આપણે અહીંથી અને 1 પોટકો પેલી બાજુ ઠેઠ છેલ્લેથી કર્યો. હું જો પહેલો પોટકો વાટ્યો તો એ બોટીને મેલ્યો ને 1 પોટકો જઈને નાસી આવી. શું કહેવું? કાતરા પડ્યા અંદર નીચે તો આમ આપણે વાટીએ આપણે પાયું ને ઠંડામાં પડ્યા રહી. ઠંડુ રહે ને એટલે ગરમી ના રહેવા તોડે છે ને. જો ઠંડુ હોય નીકળ દઈને પહેરી જાય અને આપણે વાટો એટલે પગ ઉપર કેવા ચડી જાય. હવે મરી જવા માંડે. હવે મરી જાય. હવે નહીં. બધા પત્તે ચડી જાય. એ બધા ચડી જાય ને. જો ચેચેવા પડ્યા ખવાય પીયા. હા જુઓ
હા જો કેવા પડ્યા ખોય છે થળીએ બધા હંતાઈ રહ્યા છે હું ને હેડો આટલો પોટકો ઉપડાવો પેલો તો ઘેર જતો રહ્યો હતો પણ આ તો હવે આ પોટકાનું કાઠું કમશે આપણે બે થઈને લઈ જઈએ વજનદાર હતા મારે હજુ આવું છે લઈને પછી જવું છે કમલીવાળા થોડાક પૈસા લેતા આવીએ પૈસા થઈ જાય કાલે તમારે જવાનું ગોમ એટલે પૈસા તો ચૂસી હેડો ઘેર જઈને અને નહીએ ધોઈએ રવિવાર છે પછી બેન તો બનવું હજુ ઘેર જઈને નાહવું છે ધોવું છે